ફ્રેન્ડ્સ, આજે આપણે રાગીના ચોકોસ બનાવીશું. તેના માટે આપણે એક પાણી ગરમ કરવા માટે મૂકીશું તપેલીમાં અને બીજી બાજુ એક બાઉલ લઈ તેની અંદર સૂજી, રાગી, જગરી પાવડર, બટર એડ કરીશું અને થોડો સોડા પણ એડ કરીશું અને જે આપણે ગરમ પાણી રેડી કરેલું હતું તે પણ એડ કરતા જઈશું અને એક સ્મૂથ એવો લોટ બાંધી લઈશું અને આવી રીતે હાથની મદદથી પતલી પતલી લાંબી લાંબી આવી રીતે બનાવવાનું રહેશે. પછી નાઇફની મદદથી કટ કરવાનું રહેશે અને ફિંગરની મદદથી દબાવીને હવે નાના નાના ચોકોસ બનાવવાના રહેશે. ત્યારબાદ એક પ્લેટની અંદર ઘી લગાવી અને તેની અંદર આ ચોકોસને મૂકવાના રહેશે. ત્યારબાદ આપણે એક પેન લઈશું, નીચે મીઠું રાખીશું અને ત્યારબાદ આવી રીતે ચોકોસને 30 થી 35 મિનિટ સુધી થવા દઈશું. તો તૈયાર છે ચોકોસ. ગરમા ગરમ દૂધ એડ કરીને તેને સર્વ કરીશું.